तो चलिए शुरू करते हैं। जय श्री कृष्ण मित्रों, जय माताजी। केम છો? આજ જઈ રહ્યા છીએ આપણે અવિનાશભાઈ ની વાડીએ. તો રમેશભાઈ તેમનું બુલેટ લઈને બસ આવતા જશે. જલ્દી પહોંચીએ અવિની વાડી અને કરીએ કઈ અમલ. જોઈએ શું કરીએ છીએ આપણે ત્યાં જઈને. Y'all know that running is my life, and the cops is here to give me strike. Boom, boom, cause I got the high, oh, boom, boom, my car start to rise. Gotta pump this gas on my head, take this now, this is my day, so do I say. No joke, they'll never touch me, you got to be me. આપણે એમ કેમ પહોંચી આવ્યા વાડીએ અને હવે મળીએ આપણા અવિનાશભાઈને. થોડી વાર ફોન મચાડ્યા પછી આરામ કર્યા પછી હવે જઈએ આપણે વાડી અંદર. તો આવી ગયા આપણે ડ્રેગન ફ્રૂટની વાડીમાં, જે લગભગ 25 થી 20 એકરમાં છે. વધારે પડતા ડ્રેગન ફ્રૂટ ને કેરી જ છે. તો ચાલો આપણે જઈએ, જોઈએ, થોડો નોલેજ લઈએ ખેતી વિશે. પેલા બે તો જાણે ખુલ્લા સાંજની વાડે ચાલ્યા ગયા છે ખેતરમાં. તો ચાલો આપણે પણ એમની પાછળ પાછળ જઈએ, જોઈએ, નોલેજ લઈએ થોડું ઘણું. આ છે ડ્રેગન ફ્રૂટના વ્હાઇટ ફૂલ, જેમાંથી ડ્રેગન ફ્રૂટ થાય છે. આજે સિઝન પણ અત્યારે ચાલે છે. क्या कर रहे हैं यार तू? તો હવે આપણે આવી ગયા છીએ જ્યાં જ્યાં ડ્રેગન ફ્રૂટ થયેલા છે. અવિનાશભાઈ આપણે તોડીને થોડા ઘણા ચખાડ્યા પણ ખરા. મસ્ત મીઠા અને ખાટા મીઠા પણ છે. અને તે આપણે વધારે પણ આપશે, પણ અત્યારે એટલા બધા ત્યાં નથી. જ્યારે થશે ત્યારે આપણે આપશે. નહીં આપે તો આપણે તેમની પાસે વધીને લઈ લેશું, પણ લેશું તો ફાઇનલ જ છે. હવે આપણે ખેતર જોઈ પણ લીધું, ડ્રેગન ફ્રૂટ પણ ખાઈ લીધા. હવે થોડા ઘણા ફોટો પાડીને આપણે જઈએ ઉપર. તો ફોટો ખીચ્યા પછી હવે અમે જઈ રહ્યા છીએ ફાર્મ હાઉસ તરફ, જ્યાં મેગીનો પ્રોગ્રામ કરેલ છે. હાથે બનાવીને હાથે જ ખાવાની છે. તો ચાલો જઈએ. તો આ છે ડ્રેગન ફ્રૂટ, જે થોડા ઘણા થયા છે. જ્યાં ત્યારે થેલી ભરતા જશું આપણે. તો રમેશે પોતાની સવારે જૂની પેટી ખોલી અને અંદરથી ખજાનો કાઢ્યો છે. પણ આપણો પેલો અવિનાશભાઈ કેમ ગયો? તો આપણા બાહુબલી અવિનાશભાઈ આપણા માટે પંખાની સુવિધા કરીને આવી ગયા છે. અને રમેશભાઈ આપણા માટે મેગી માટે શું લઈ આવ્યા છે એ પણ જોઈએ. ડુંગળી, ટામેટા, મેગી, છાશ, ધાણા, મરચા, ઘણું બધું લઈ આવ્યા છે. લાગે છે એમને ઘણો બધો અનુભવ છે. ઘરે રૂબી મેગી જ ખાધ્યું છે. તો આ છે આપણો રોયલ રસોડો, જ્યાં આપણે મેગી બનાવવાની છે. તો ચાલો કરીએ તૈયારીઓ. જેને પોતાના જીવનમાં ક્યારે વટાણા પણ નથી ભૂલ્યા, એ પણ આપણા માટે આજે ડુંગળીને ટમેટા ભૂલી રહ્યા છે. બહુ ઓછા આવા દ્રશ્યો જોવા મળે છે. આજે આપણા ભાગશાળા છે આવા દ્રશ્યો જોવા મળ્યા. આ ભાઈ આપણા બહુ મહેનતુ ભાઈ છે. ક્યારે થાકતા જ નથી. ખબર નહીં કયો એન્જિન લગાવેલો છે. તો હવે આપણી બધી તૈયારીઓ થઈ ગઈ છે. તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અને હવે અવિનાશભાઈ આપણે કંઈક યુનિક, કંઈક અલગ મેગી ખવડાવવાનું કહેતા હતા. હવે ખબર નથી કેવી મેગી ખવડાવવાના છે, શું બનાવવાના છે, શું ખવડાવવાના છે. પણ કાંઈ આડઅસર ન થાય તો સારું છે. તો રેડી થઈ ગઈ આપણી મેગી ઓછી અને આ પિઝા વધારે લાગે છે. તો જેમ ભૂદેવો જમવા બેસે, એમ આપણા મુખ્ય મિત્રો પણ જમવા બેસી ગયા છે. તો ચાલુ કરીએ, ચાલુ જોઈએ. भाई यहाँ पे क्या हो रहा भाई? और यहाँ हमारी पार्टी हो रही है, पार्टी हो रही है, पार्टी हो रही है. खत्म. તો હવે નાસ્તો કર્યા પછી હવે આપણે જઈએ મિશન સ્વચ્છ ભારત તરફ. આડઅસર ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. देखा आपने लापरवाही का नतीजा है. તો હવે માનવાન મેગીની આડઅસર ઉતરી છે. અને એની પહેલા કે બીજું કાંઈ થાય નથી, પહેલા આપણે ઘરે પહોંચી જઈએ અને આ બે મિત્રોને પણ ઘરે પહોંચાડીએ. अरे कहना क्या चाहते हो? તો આજ માટે બસ આટલું જ. ફરી મળશું નવા બ્લોગમાં. જય માતાજી. बाय बाय, टाटा, गुड बाय, गया.